હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો મિત્રો? હોપ કરો કે બધા મજામાં જશો. તો ભાઈ અત્યારે મસ્તની ગુડ મોર્નિંગ થઈ ગઈ. જો અત્યારે વાગી ગયા 9. આપણે જવાનું છે વાડીએ, કેમ કે આજ વાવા આવે છે ને આપણી હેરીમાં બ્લોક પાથરે છે, એટલે ઘેર રહેવાય નહીં, બહુ કટકટ થાય. એટલે તો હું તમને બતાવું બ્લોક કઈ રીતના પાથરે છે. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા વાડીએ, બ્લોકનો નાનો મોનો ડખો પતાવીને આવી ગયા વાડીએ ને અત્યારે વાગી ગયા 10:30. તો જઈએ માલદીપમાં. નિરણ નાખેલી છે કે નહીં આપણે નાખીએ ને કમેન્ટ કરજો કે અવાજ કેવો આવે, કેમ કે માઇક ફૂકનું માગેલું છે એટલે. હા જો ભાઈ એક બે અને નિરણ કંઈ નાખેલી નથી, પાલો નાખેલો હોય અવારનો, તો આપણે આને આગળ નિરણ નાખી દઈએ. હજુ તો ભાઈ જો આપણે આ ખેતરમાં આજે વાવવાનું છે ને આ અહીંયા જો હાથીને પેડું આગળ ટ્રેક્ટર આવે એટલે આમાં તેલ વાવવાના છે ને આ કાંક 3-4 મહિનાથી અમે રહેવા દીધું આમને આમ વરસાદના કારણે, કેમ કે આનો સહેલો પાક જ લેવાનો છે એટલે ત્યાં પાછું ચોમાસું આવી જશે. આ જો આપણા શેણા હજી વિભે હવાને લીધે થોડોક અવાજ આમથી આમ થતો હોય તો એડજસ્ટ કરી લેજો જરીક. ને આ જો આપણા શેણા તો કે હમણાં બગડી ગયા હતા, પાછા રેડી થઈ ગયા. અહીંથી લઈને અહીંયા સુધી છે, તાણાવાળાથી બીજાનું ખેતર છે. આ જો શેણા ભાઈ અહીંયા જો આપણે હતા નારેલી વાઇસ એની યાદીમાં. હા જો એક અહીંયા છે, એક ઓલા ઘરવે છે બળદું બેહના ના એ માટે રાખી કે ના મસ્ત લાગે એટલે. અટાણે હવે તો જોઈએ ટ્રેક્ટર આવે પછી શું કરીએ એ જોઈએ. તો મળું તમને પછી ઘડીક રહીને. તો ભાઈ અહીંયા જો લહણમાં સાણ પીવે જો પાણી ચાલુ છે. અરે સાણ અહીંયા જો એટલું લીધું. ઓલા ક્યારો સાણ થઈ જાય એમ સાણ પાય ભાઈ અહીંયા જો. હા તો ભાઈ આ રીતનું છે બધામાં સાણ ફેલાતું. તો ભાઈ અહીંયા એમ્બલી પાડવા આવ્યો. આ જો પાંડા લઈને એમ્બલીમાં મારેશ એ ગયું. કેટલી એમ્બલી પેડી? હવે એમ્બલી બતાવેશ કે પેડી જ નથી, મોઢામાં ચાલુ જ છે એમ્બલી. હા જો હજી લગભગ ઘણી પાડીને જાહે. રવિવાર હોય કાં રજા હોય એટલે આવું ચાલે અહીંયા. ને અહીંયા એમ્બલીનું ઝાડ હોય છે મોટું બધી, ને એમ્બલી પર દુનિયાની છે. અમુક તો જોવા પેડી બગડી જતી હોય ને આપણે આ શ્વાસનો બધો અવાજ આવે તો થોડોક કેપ્ચર થાય. તો તમને હવે મળીએ ઘડીક રહીને, કેમ કે કાંઈક કામ આવી ગયું એટલે ના જ આમ એ કામ પતાવીને પછી તમને મળું. તો ભાઈ હવે અત્યારે આપણે નીકળીએ ઘેર, કેમ કે ટ્રેક્ટર બપોર પછીનો અમે વાવા આવે લગભગ એમાં એક જ થાલ થાય, કેમ કે સમય બહુ ઓછો છે એટલે. આપણે જો બળદું નિરણ નાખી દીધી છે ટણે પાઈ બાઈને. અત્યારે વાગી ગયા 12:30. તો આપણે હવે ઘેર નિરાતને નીકળીએ ગાડી બાડી લઈને. બધું બંધ કરીએ. આપણે ચેનલમાં પહેલો વિડીયો અપલોડ કરેલો છે, બધા જોતા આવજો ને કમેન્ટ કરતા આવજો. બાકી હવે નીકળીએ ઘેર. ને ઓલો જે એમ્બલી પાડીને આવ્યો છું હું તમને બતાવું આઈડિયા એમ્બલીની. તો ભાઈ કાંઈક એટલી એમ્બલી પાડીને આવ્યો જો, કંઈ બહુ પાડીને એમ્બલી. આ જો નરમ ડાળ આપીશ અડદની મસ્તની. તો હવે આ બધા ખાહે ને આપણે ગાડી લઈને ભાગીએ ઘેર. તો પછી મળીએ તમને વાવા આવે ત્યાં. તો ભાઈ આપણે આવી ગયા ઘરે ને હવે જમી લીધું. તો ભાઈ અડધી કલાકનો આરામ કરી લઈએ, પછી પાછા ફરીથી જઈએ વાડીએ, કેમ કે આગળ લગભગ મને એમ છે ટ્રેક્ટર આવવાનું લાગે એટલે જોઈએ ફોન આવે કે શું છે. તો આપણે જવાનું છે સા લઈને. તો અત્યારે ઘડીક આરામ કરી ને પછી તમને મળું. તો ભાઈ અત્યારે વાગી ગયા 3 ને ટ્રેક્ટરવાળો વાઈને વયો ગયો. તો આપણે લઈને જવાનું છે હવે સા લઈને જવાનું છે અને અત્યારે ઉભાર નાખવાનો છે એટલે ફટાફટ સા બને એટલે આપણે નીકળીએ વાડી. તમને વાડીએ જઈને ડાયરેક્ટ મળો. પછી સા બા પી લીધો, ઉભારે બાંધી દીધો આગળ એટલે બાંધવાનો છે. આ જો કેળાની બાગ હવે હાવ પૂરી થઈ ગઈ. જો આમાં કેળા લટકેશ, હવે એ લગભગ ઉતાર લે, આ બાગ પૂરી કરવાની લાગે. હા જો તો જો ભાઈ અહીંયા બાંધીએ, માઇક નથી લગાડેલું, આમ જો એટલું બંધાઈ જ ગયું. હવે જો આ કાળા તલ વાઈશ, જો
તો ભાઈ અત્યારે આપણે જો અહીંયા વાહન અમે બાંધી દીધું આખું, ડાયરેક્ટ સવારે પાવાનું જ રહે. અત્યારે મસ્ત સનસેટ થઈ ગયો. હું તમને આડી આ બંધ થાય એટલે બતાવું. આ જો માઇકનો વાયર એટલો છે, તો હવે આ બધું બંધ થાય પછી હું તમને બતાવું. અમે જો આપણે હથિયાર પડે આગળ જ ઓલું કરેલું છે. તો હવે તમને ઘડીક રહીને મળું, કેમ કે અત્યારે હજી મારી મમ્મી નથી આવ્યા ને વાહિંદા બાકી છે. બાકી માલ બાલ બધું બાંધી દીધું, નિરણ નાખી દીધી છે આપણે. અત્યારે મસ્ત સનસેટ થાય એ તમને બતાવવા. ને આમાં આપણે વાયેલી છે તેલી, તો એ હું તમને આગળ બતાવું. તો ભાઈ અત્યારે જો આ તેલી વાઈશ, અને અત્યારે મને બોલાવીશ, પાછું કામ આવી ગયું. રજા હોય એટલે હક ન હોય. જો તેલી વાઈશ એમાં દેખાતી હે લગભગ. અત્યારે કામ છે એટલે જામ, પછી હું તમને બીજા વિડીયોમાં દેખાડી દઈ. તો કામ છે પહેલાં એ પતાવતા હું. તો ભાઈ વાહિંદા બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે અમે આતું દવે ડુંગળીનો રો પેણો એ હું તમને આગળ બતાવું. અહીંથી જો ભાઈ આપણે લાઈન કાઢેલી છે, તમને બતાવું ડુંગળીનો રો. તો ભાઈ કાંક એટલોક છે ડુંગળીનો રો. હા જો તમે આમાંય છે ને આમાં છે ભાજી, જોકે સવારે ક્યારામાં સોંપવાની છે. તો ભાઈ અત્યારે સનસેટ થઈ ગયું છે મસ્ત મજાનું, અને જો સાંદો આવી ગયો. તો હવે વ્લોગને કરી નાખીએ એન્ડ. મળીએ નવા વ્લોગમાં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા રહેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.